હલો બાળકો, આપણે ધોરણ 6નું ચોપડીમાંથી સ્વાધ્યાય 3.2 જોઈએ છે. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બીજું છે બેકી સંખ્યાનો સરવાળો શું થાય. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. પહેલું શું કીધું છે, બે એકી સંખ્યાનો સરવાળો. બંને એકી સંખ્યાનો સરવાળો શું થાય, બેકી સંખ્યા જ થાય. સપોઝ 5 + 3 તો શું થશે, 8. પહેલી એકી સંખ્યા 3 છે, બીજી 5 છે, તો શું છે, 8 થાય. 1 લઈ પાછું 3 લઈએ, 1 પણ એકી સંખ્યા છે, 3 એકી સંખ્યા છે, તો તેનો સરવાળો શું થશે બાળકો, 4. તો જવાબ શું આવે, બેકી સંખ્યામાં આવે. કોઈ પણ નંબર લઈ શકીએ, કોઈ પણ બેકી સંખ્યા લઈએ તો એનો જવાબ બેકી સંખ્યામાં જ આવે. અને હવે આપણને કીધું છે કે બેકી સંખ્યાનો સરવાળો, તો બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી સંખ્યામાં જ આવે. જેવી રીતે કે આપણે 2 લઈએ, 4 લઈએ તો શું થાય, 6. 4 લઈએ, 6 લઈએ તો શું થાય, 10. એટલે આ નિયમ છે બાળકો કે બે એકી સંખ્યાનો સરવાળો હોય તો પણ તે બેકી સંખ્યામાં જ આવે, અને બેકી સંખ્યાનો સરવાળો હોય તો પણ તે બેકી સંખ્યામાં જ આવે. હવે આપણે જોઈએ ખરા ખોટા. શું છે પહેલું, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય. હવે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા ન થાય બાળકો. આપણને બે નંબર આપ્યો હોય એકી સંખ્યામાં તો જ એનો સરવાળો બેકી સંખ્યા થાય. અહીંયા 3 કીધું છે તો 3 છે એટલે શું આવે, આ ખોટું. હવે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય તો સાચું, કારણ કે બે એકી સંખ્યાનો સરવાળો શું થાય, બેકી સંખ્યા, અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય તો હા સાચું. હવે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય તો હા, 3 એકી સંખ્યાનો સરવાળો પણ એકી સંખ્યા જ થાય. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય, ના, શેમાં હોય, બેકી સંખ્યામાં હોય. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તો ખોટું, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા ન હોય. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી તો ખોટું. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય, ખોટું. બે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો સાચું. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો ખોટું, બધી બેકી સંખ્યા પાછી વિભાજ્ય સંખ્યા નથી. બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય તો સાચું. બે બેકી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ ને તો બેકી સંખ્યા જ આપણને જવાબ મળે. હવે આપણે ત્રીજો પ્રશ્ન છે કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ 13 અને 31 અવિભાજ્ય છે ને, કારણ કે 13ના અવયવ પડે 1 × 13, 13ના ઘડિયામાં 13 આવે અને 1 બાકી ન આવે, એના બીજા અવયવ નથી. તેવી જ રીતે 31ના 1ના ઘડિયામાં ને એ પોતે, એટલે અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. જો બંનેમાં 1 અને 3, અહીંયા 1 અને 3 છે, બંને કેવા છે, કોમન છે. તો આવા 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી કઈ છે ને બીજી, તે આપણે લખવાની છે. એટલે અવિભાજ્ય સંખ્યા હોય પાછી આવી સેમ હોય તેવા નંબર આપણે લખવાના છે. ચાલો આપણે લખીએ બાળકો. આપણે જોઈએ, આપણને એક તો અહીંયા 13 નંબર સુધી તો આપણને આપી દીધું છે. હવે આપણે આગળ જોઈએ, 13 થી આગળ જોઈએ તો અવિભાજ્ય સંખ્યા, પહેલાં તો આપણને અવિભાજ્ય સંખ્યાની જોડી કીધી છે. અવિભાજ્ય એટલે બીજા કોઈ ઘડિયામાં ન આવતા હોય તેવા નંબર. તો 14 આવે છે, 15 આવે, 16 આવે, 17 ન આવે ને બાળકો. 17 કોઈ ઘડિયામાં ન આવે, ખાલી 17 અને 1ના ઘડિયામાં, એટલે એક 17 નંબર આવશે. અહીંયા આપણે પહેલાં પ્રશ્ન 3 લખીએ. પ્રશ્ન 3 17 આવશે તો એનું ઊંધું થશે. પહેલાં આપણને બંને સમાન થવું જોઈએ. 17 તો એનું ઊંધું 71 થાય, તો 71 પણ એક ઘડિયામાં બીજા કોઈ ઘડિયામાં ન આવવું જોઈએ, બંનેની પેર થવી જોઈએ. તો 71 પણ કોઈ ઘડિયામાં નથી આવતું, એટલે આપણે લખી શકીએ. હવે 17 પછી 18 આવે, 19 ન આવે. જો બાળકો 19 નથી આવતું કોઈ ઘડિયામાં, પણ 91 આવે છે. 19નું ઊંધું શું થાય, 91. જો 19 નંબર આપણે એમ જોવા જઈએ તો 19ના કોઈ અવયવ નથી પડતા, પણ 91ના પડે છે, એટલે આ પેર ન આવે. પછી 19 પછી 20ના અવયવ પડે છે, 21ના પડે, 22, 23ના નથી પડતા. જો અહીંયા પણ 23ના નથી પડતા, પણ 32ના પડે છે, એટલે આ પેર પણ ન આવે. આપણે એવી પેર લેવાની છે જે બંનેના અવયવ ન પડતા હોય, આપણે એવી પેર લેવાની છે. તો 23 પછી 24ના પડે છે, 25, 26,
27 ના નહીં પડે. 28 29 ના ન પડે પાછા, પણ 92 ના પડે છે એટલે આપણે આ પેર પણ ન લઈ શકીએ. 29 પછી 30 31 આપણે એ તો આમાં આપી દીધી છે એટલે આપણે ન લઈ શકીએ. જો 31 13 અને 31 અવયવ 31 નથી પડતા એટલે એ તો પેર લેવાઈ ગઈ છે એટલે આપણે ન લઈ શકીએ. પછી 32 33 36 35 36 આ બધાનો અવયવ પડે છે. પછી 37 જો બાળકો 37 નો અવયવ ન પડે અને 37 નું ઊંધું શું છે 73 ના પણ અવયવ નથી પડતા એટલે આપણે આ જોડી લઈ શકીએ. 37 પછી 38 39 40 41 નો અવયવ ન પડે પણ 41 નું ઊંધું શું છે 14 એટલે 14 નો અવયવ પડે એટલે આપણે ન લખી શકીએ. 41 પછી 42 43 44 45 46 47 ના ન પડે. 47 નો અવયવ ન પડે બાળકો. અને 47 નું ઊંધું શું છે 74 પણ 74 નો અવયવ પડે એટલે આપણે આ જોડી પણ ન લઈ શકીએ. આપણને એવું કીધું છે બંનેના અવયવ ન પડવા જોઈએ, તો આમાં એકના પડે છે બીજાના નથી પડતા એવું છે એટલે બંનેના ન પડતા હોય તો જ આપણે લઈ શકીએ. આમાં 74 ના પડે છે એટલે આપણે આ જોડી ન લઈ શકીએ. 47 પછી 48 49 50 51 ના પણ પડે. 52 53 ના ન પડે પણ 53 નું ઊંધું શું છે 35 એટલે 35 ના પડે છે તો આપણે આ ન લખી શકીએ. 53 પછી 54 55 56 એટલે 57 અવયવ પડે. 7 ને 5 12 એટલે 3 વડાને ભાગી શકીએ અને 75 થાય એટલે એના પણ અવયવ પડે છે. આના બંનેના અવયવ પડે. 57 પછી 58 59 60 61 62 63 આમાં કેવું થતું હોય બાળકો કે જે એકના પડતા હોય છે તે કે 61 ના નથી પડતા પણ 16 ના પડે છે એટલે 61 62 63 64 65 66 67 પણ આના નથી પડતા પણ 76 ના અવયવ પડે છે એટલે આપણે ન લખી શકીએ. 67 પછી 68 69 70 71 72 73 એ આવી ગયું છે એટલે આપણે 73 આવી ગયું છે એટલે આપણે ન લખી શકીએ છે. 73 પછી 74 75 76 77 78 79 અને બીજું છે એનું ઊંધું થશે 97. જો નથી 79 ના અવયવ પડે કે ના 97 ના. 97 પણ કોઈ ઘડિયામાં ન આવે અને 79 પણ કોઈ ઘડિયામાં નથી આવતું એટલે આ 97 સુધીના લખાઈ ગયા. 79 પછી 80 81 82 83 નું ઊંધું થાય 39 એટલે એના પણ અવયવ પડે. 83 84 85 86 87 આ બધાના અવયવ પડે છે. તો આપણી 100 સુધીની અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ. હવે આપણને ચોથો પ્રશ્ન કીધો છે કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખવાની છે. અવિભાજ્ય અને વિભાજ્ય. પહેલાં આપણે અહીંયા હેડિંગ લખી દઈએ. પહેલાં શું કીધું છે અવિભાજ્ય સંખ્યા. પહેલાં અવિભાજ્ય સંખ્યા લખશું અહીંયા અને અહીંયા લખશું વિભાજ્ય સંખ્યા. આપણે 20 થી નાની સુધીમાં લખવાની છે. 20 ની અંદર જ પડી સમજ બાળકો. તો અવિભાજ્ય સંખ્યા એટલે જેના કોઈ ઘડિયામાં અવયવ નથી પડતા એટલે 2 જો એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલે 1 ન આવે. હવે 2 તો 2 શું છે અવિભાજ્ય સંખ્યા છે. 2 પછી 3 પણ અવિભાજ્ય. 4 ના અવયવ પડે તે વિભાજ્ય. 5 ના પણ અવયવ નથી પડતા તો અવિભાજ્ય. 6 ના અવયવ પડે છે એટલે એ વિભાજ્ય. 7 ના અવયવ નથી પડતા એટલે એ અવિભાજ્ય. 8 ના અવયવ પડે છે. 9 ના અવયવ પણ પડે. 10 11 ના નથી પડતા. 12 13 14 15 16 17 ના નથી પડતા એટલે અવિભાજ્યમાં લખશું. 18 ના પડે છે એટલે વિભાજ્યમાં લખશું.
19ના નથી પડતા એટલે અવિભાજ્યમાં લખશું, અને 20ના પડે છે, 20થી નાની એટલે 20 સુધીની જ આપણે સંખ્યા લેવાની છે. એટલે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે આપણને કીધું છે 5મો પ્રશ્ન કે 1 થી 10 વચ્ચે આવતી સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ છે? 1 થી 10 વચ્ચે આવતી. આપણે 5મો પ્રશ્ન શું છે બાળકો? પહેલાં તો આપણે 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે તે લખી દઈએ. તો 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા છે 2, 3, 5, 7. આટલી છે અવિભાજ્ય સંખ્યા. હવે એમાં સૌથી મોટી સંખ્યા અવિભાજ્ય કઈ છે? તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7. તો 7 આવશે. હવે આપણને છઠ્ઠો પ્રશ્ન કીધો છે નીચેની સંખ્યાઓને 2 બેકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. શું કીધું છે? 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 6નો પહેલો દાખલો. શું છે બાળકો? 44. આપણે 1 by 1 જોવા પડશે દાખલા કરીને. આપણને પહેલાં તો એકી સંખ્યા અને એ પણ અવિભાજ્ય સંખ્યા કીધી છે. તો આપણે 1 તો ન જ આવે, 1 અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. 2 શું છે? 2 બેકી સંખ્યા છે એટલે 2 થી નહીં થાય. હવે 3 થી કરીએ. 3 + 41. તો આ ડાયરેક્ટ આવી જ ગયું છે બાળકો. 3 એ એકી સંખ્યા પણ છે, પાછી અવિભાજ્ય છે, અને 41 પણ એકી સંખ્યા છે અને અવિભાજ્ય. એટલે સાચો જવાબ શું આવશે? 3 + 41. હવે બીજો દાખલો જોઈએ. શું છે? 36. અવયવ જોઈએ. 2 થી ન પડે, 2 બેકી સંખ્યા છે એટલે નથી લેવાના, તો 3 થી લઈને જોઈએ. 3 + 33. હવે જો બાળક 3 એ છે એકી સંખ્યા અને અવિભાજ્ય છે, પણ 33 શું છે? એકી સંખ્યા તો છે પણ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે આ ન આવે. તો હવે આપણે આગળ જોઈએ. હવે 4. તો 4 થી લઈએ તો 4 એ બેકી સંખ્યા છે, તો 4 ન આવે. તો ડાયરેક્ટ 5 થી લઈને જોઈએ. 5 + 31. હવે બાળકો જુઓ, 5 એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય પણ છે, અને 31 એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય. એટલે સાચો જવાબ શું આવે? 31. બાળકો વચ્ચે વચ્ચે બેકી સંખ્યા નથી લખતી, એટલે તમે ધ્યાનમાં રાખજો. આપણને ખાલી એકી સંખ્યા જ કીધી છે એટલે. હવે શું છે બીજો? 24. તો 1 ન લેવાય, 2 પણ નથી લેવાનો કારણ કે બેકી સંખ્યા છે, તો 3 લઈએ. 3 + આપણને સરવાળો આટલો થવો જોઈએ 24 એટલે 3. તો 24માંથી 3 નીકળી ગયા તો 21. તો જો બાળકો 3 એકી સંખ્યા છે, અવિભાજ્ય પણ છે, પણ 21 એ અવિભાજ્ય સંખ્યા નથી. એ શું છે? વિભાજ્ય સંખ્યા. એટલે આ ન આવે. હવે 4. તો 4 નથી લેવાનો કારણ કે તે બેકી સંખ્યા થઈ જાય. 5 + આમાંથી આ માઇનસ કરીએ તો 5 + 19. તો બરાબર થઈ ગયું. 5 એ એકી સંખ્યા પણ છે અને વિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય છે, અને 19 પણ એકી સંખ્યા છે અને અવિભાજ્ય. એટલે સાચો જવાબ શું આવશે? 5 + 19. હવે આપણે આગળનો દાખલો જોઈએ. શું છે આગળનો દાખલો? 18. 1 નથી લેવાનો, 2 નથી લેવાનો, 3 લઈને જોઈએ. 3 + 15. તો 15 અવયવ પડે છે એટલે વિભાજ્ય છે, એટલે આ સંખ્યા ન આવે. 4 નથી લેવાનો, 5 લઈને જોઈએ. 5 + 13. તો 5 એ એકી સંખ્યાનો અવિભાજ્ય છે અને 13 પણ એકી સંખ્યાનો અવિભાજ્ય. એટલે સાચો જવાબ શું આવશે? 5 + 13. ખબર પડી બાળકો?